નમસ્કાર મિત્રો. ગત સપ્તાહની આવતા સપ્તાહ બંનેની વાતો કરીશું, ત્યારે એના પહેલાં તમારું સ્વાગત કરીએ. રોકાણકારો, ઇન્વેસ્ટરો, જે રીતે માર્કેટની પરિસ્થિતિ છે, માર્કેટ જે રીતે વધઘટ થઈ રહી છે, જે 25 સુધી અટકાયેલી નિફ્ટી અને સેન્સેક્સ જે રીતે ચઢઉતર કરે છે, એમાં યુક્રેન અને રશિયાના યુદ્ધની જો વાતની ચર્ચા હોય કે પછી બીજી કોઈ અન્ય ચર્ચાઓ હોય, રૂપિયા સામે એટલે ડોલર સામે રૂપિયાનું જે તૂટવું, આવા અનેક કારણો છે. એ કારણોની સાથે આવનારું સપ્તાહ કેવું રહેશે, આપણા માર્કેટ એક્સપર્ટો જે છે એમની પાસેથી આપણે વિશેષ તમારા માટે થઈને એના સૂચનો જાણીશું, એમને ટિપ્સ લઈશું અને તમારા જે કોલ આવે છે એને પણ આપણે વચ્ચે વચ્ચે લેતા રહીશું. તમારી પણ વાત સાંભળીશું અને તમને આપીશું એક નવી સલાહ, જેથી આવનારા દિવસોમાં તમે પણ સારું એવું રોકાણ કરી શકો, ધ્યાનથી રોકાણ કરી શકો. આજના એક્સપર્ટ જે છે તેમની આપણે સ્વાગત કરીએ. સિદ્ધાર્થભાઈ ભટ્ટ અને રવિ દિયોરા, બંને મિત્રોનું ખૂબ સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, જે રીતે ગત સપ્તાહ શરૂઆત ખૂબ સારી રહી, પછી જે રીતે તરત જ ટર્ન આવ્યો અને એના પછી જે રીતે માર્કેટની અંદર જે રીતે એક ઘટાડો જોવા મળ્યો, આવનારું સપ્તાહ સોમવાર કેવો રહેશે લોકોને એ જાણવામાં આતુરતા છે. આપણે એના વિશે વાત કરીએ. જે રીતે આપણે છેલ્લા 4-5 દિવસથી ઓબ્ઝર્વ કરીએ છીએ, ખાસ કરીને 15મી ઓગસ્ટના વડાપ્રધાનના સંબોધન પછી, તો માર્કેટમાં રિકવરી આવી છે. અને જે રીતે આખું યુરોપિયન યુનિયન અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે મુલાકાત લીધી, ઇન્ક્લુડિંગ યુક્રેન, એટલે એક સ્ટેબિલિટી નું વર્તન આવી રહ્યું છે. અને છેલ્લા 4-5 દિવસમાં એવી કોઈ મેજર ઉથલપાથલ આવી નથી. એટલે આવનારું સપ્તાહ સ્ટેબલ અથવા તો ઇન્ક્રીમેન્ટલ પ્લસમાં જશે એવું દેખાઈ રહ્યું છે. એનું કારણ એ પણ છે કે અમેરિકાની ફેડરલ બેન્કે, એટલે કે આપણી જેમ આરબીઆઈ હોય એમાં અમેરિકાની ફેડરલ બેન્ક હોય, તો એમણે પણ રેટ કટના ઇન્ડિકેશન આપ્યા છે. રેટ કટના ઇન્ડિકેશન આપ્યા છે એનો મતલબ એવો થશે કે યુએસમાં જે મંદીનો માહોલ છે, તો એની જગ્યાએ એમાં લિક્વિડિટી વધશે, નાણાંની પ્રવાહિતા વધશે. એટલે જે મોંઘવારી અને મંદીનો બેવડો માર પડી રહ્યો છે, તો એનાથી થોડું ઇઝી મુવમેન્ટ, પોઝિટિવ ફ્લક્ચ્યુએશન આવે એવું દેખાઈ રહ્યું છે. અને આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટ કમ્પ્લીટલી ઇન્સ્યુલેટેડ છે, કે એને આ બધા વૈશ્વિક પ્રવાહોથી જે જળ કાવાના હતા એ આવી ગયા છે. હવે કે મેજર સેટબેક આવે એવું નથી લાગી રહ્યું. અને ડોમેસ્ટિક કન્ઝમ્પશન, તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ, શ્રાવણ માસ પૂરો થયો, રક્ષાબંધન સરસ ગઈ, અને મેજર કોઈ એવી ઘટનાઓ નથી બની કે જે ચિંતા પેસે આપણને. અને અત્યારે વેલ્યુ બાઇંગ પણ ખૂબ સારું થશે, કારણ કે કન્ઝ્યુમર સેન્ટ્રિક જે પ્રોડક્ટ છે, દાખલા તરીકે ઓટોમોબાઈલ છે, તો જે જીએસટી ના પ્રપોઝડ ચેન્જ માર્કેટમાં ર્યુમર્સ આવી રહી છે, તો લોકોએ ગાડી ખરીદવાનું ટાળ્યું છે. અને કે એકવાર નવો જીએસટી નો દર આવે, જો ઘટે ત્યારે ગાડી લઈશું તો થોડી સસ્તી પડે. એટલે એ જે જીએસટી ઇમ્પેક્ટ વાળા શેર છે, તો એમાં અમુક સેક્ટરમાં પ્લસમાં ગયું છે, અમુક સેક્ટરમાં ગાબડું પડ્યું છે. એટલે જે ગાબડા પડેલા સેક્ટર છે એમાં અત્યારે આપણે વેલ્યુ બાઇંગ કરીશું, તો આવનારા ક્વાર્ટરમાં કે એના પછીના ક્વાર્ટરમાં આપણને પોઝિટિવ વેલ્યુએશન જોવા મળશે, અને ત્યારે આપણે પ્રોફિટ બુક કરી શકીએ. જી. એટલે તમે જે રીતે કહ્યું રીતે જીએસટીના સુધારાનો જે રીતે લાભ મળવાનો છે, આવનારા સપ્તાહમાં જોવા મળશે, આવનારા દિવસોમાં જોવા મળશે. પણ અહીંયા આપણે એક વાત કરીએ સિદ્ધાર્થભાઈ, કે જે રીતે નિફ્ટી 25ની સપાટી ક્રોસ કેમ નથી કરી શકતું, એના શું કારણો હોઈ શકે, આવનારા દિવસોમાં કોઈ એમાં સુધારો જોવા મળશે, શું કહેશો? બહુ આપણે ટેકનિકલ ચાર્ટનું પણ અભ્યાસ કરીએ તો એના જે સ્ટ્રેટેજિક લેવલ છે એ ક્યાંક સરપાસ નથી કરી શકતું. અને ફંડામેન્ટલ એનાલિસિસ કરીએ તો સેન્સેક્સ હોય કે નિફ્ટી હોય, એવા કોઈ છેલ્લા 1-2 મહિનામાં સિગ્નિફિકન્ટ અચીવમેન્ટ હાસિલ થયું હોય એવા કોઈ અવકાશ નથી, કે એવું કોઈ ન્યૂઝ નથી આવતા. પરંતુ તમે જોશો કે જે દિવસે અમેરિકાના પ્રમુખ એમ કહેશે કે ઇન્ડિયાને 50% ટેરિફમાંથી 25% ઉપર પાછું લાવી દઈએ, એટલે માર્કેટ જમ્પ થશે. પરંતુ જ્યાં સુધી એવા ન્યૂઝ નથી આવતા અને અનસર્ટેનિટી રહે છે,
એટલે શેર બજારમાં અત્યારે બેર માર્કેટનો ટ્રેન્ડ ચાલે છે. બુલિશ લોકો અ, છાતી ઠોકીને હજી માર્કેટમાં નથી આવી શકતા. એટલે અત્યારે બેરિશ પ્લેયર હોય એમનો સમય ચાલી રહ્યો છે. પરંતુ જેવું અમેરિકન ત્યાંથી કંઈક એવું સ્ટેટમેન્ટ આપશે વેપાર માટે કે ટ્રેડ ટોક, ટેરિફ ટોક એ ફરી પાછી આપણે રીએન્ગેજ કરીએ છીએ, રીનેગોશિએટ કરીએ છીએ, એટલે એમાં ફ્લક્ચ્યુએશન જોવા મળશે. અને બીજું એક કારણ એ પણ છે કે એફઆઈઆઈ ની સતત વેચવાલી છે, એ લોકો સેલ આઉટ કરી રહ્યા છે. તો એ લોકો ક્યાં પૈસા નાખી રહ્યા છે? તો એ લોકો એફઆઈઆઈ અડધા એમના દેશમાં લઈ જાય છે, અને જે ઇન્ડોનેશિયા છે, બ્રાઝિલ છે, તો એ જે ગ્રોઈંગ ઇકોનોમી છે ત્યાં એમનું ફંડ ડાયવર્ઝન થઈ રહ્યું છે. હવે વાત કરી કે બ્રાઝિલ પણ બ્રિક્સના ખોળે બેઠું છે. એટલે જે બ્રિક્સ સિવાયના નેશન અને ઇમર્જિંગ ઇકોનોમીઝ છે, તો એફઆઈઆઈ નો પ્રવાહ એ બાજુ જઈ રહ્યો છે ને અડધો પ્રવાહ પોતાના દેશમાં જઈ રહ્યો છે. કારણ કે ફેડરલ બેંક હલો. જે અનાઉન્સમેન્ટ કરવા જઈ રહી છે ઇન નિયર ફ્યુચરમાં, એટલે આ લોકો વેરી શાર્પ એનાલિટિકલ આસ્પેક્ટ જોતા હોય છે. અને અત્યારે એમને ઇન્ડિયા એક સ્ટેગ્નન્ટ માર્કેટ દેખાઈ રહ્યું હોય કે એકવાર પાછું મંદીનો માહોલ આવે અને જ્યારે ભાવ ઘટે અને ફરી પાછા બજારમાં એ લોકો બુલિશ ટ્રેન્ડ લાવે, એ પણ એક શક્યતાને આપણે નકારી ન શકીએ. કારણ કે કોરોના પછી જે સતત વધતું હતું, તો આ લોકો બહુ પ્રોફેશનલ હોય છે. એમને કોઈ લાગણી સાથે કશું લેવા દેવા નથી હોતું કે ભાઈ મને આટલું રિટર્ન મળે છે એટલે ત્યારે એક્ઝિટ લઈ લીધા હોય. તો એમને ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં જે અપ્રોપ્રિએટ રિટર્ન જોતું હતું એ રિટર્ન એમને એ ટાર્ગેટ એચીવ થઈ ગયો હશે એટલે એક્ઝિટ કરી રહ્યા છે. અને જ્યારે પાછું બોટમ લેવલ ઉપર એમને લાગશે કે હવે એક્વિઝિશન સ્ટાર્ટ કરવું છે, એટલે પાછું એફઆઈઆઈ નું ડમ્પિંગ શરૂ થશે. તો આ એક સાયકલ છે જે સિઝનની સાથે ચાલતી રહેતી હોય. પણ એમાં એઝ અ ઇન્વેસ્ટર તરીકે આપણે કોઈ સરસ મજાનું ચાલી રહ્યું છે, કોઈ પેનિક થવાની જરૂર નથી કે હવે શું થશે. ધ ઇકોનોમી ઇઝ ગોઈંગ ઇન ઇટ્સ નોર્મલ વે. જી. તો એટલે એવું કહેવાય સિદ્ધાર્થભાઈ કે જે રીતે વૈશ્વિક વેપારનું જે અત્યારે વાતાવરણ છે અને ભૂસ્તરીય જે રાજકીય હિલચાલ ચાલી રહી છે, એની અસર માર્કેટ ઉપર કેવી થશે? રવિભાઈ દિયોરા આપણી સાથે જોડાય છે. રવિભાઈ, સ્વાગત છે આપનું. ધન્યવાદ. રવિભાઈ, જે રીતે મેં સિદ્ધાર્થભાઈ જોડે વાત કરી, દર્શકોને જાણવું છે 25 નિફ્ટી ક્રોસ કેમ નથી કરી શકતું, કારણ શું છે, આવનારા દિવસોમાં કેવું રહેશે, અને સપ્તાહની અંદર જે ચડ ઉતર છે કયા કયા ક્ષેત્રે જોવા મળે? ઝડપથી સપ્તાહમાં છે અત્યારે મેજરલી ઇસ્યુ આવી રહ્યા છે. આઈ થિંક એફઆઈની સેલિંગના ઇસ્યુ અત્યાર સુધી માર્કેટમાં હતા. લાસ્ટ વીકનું પેસ ઘણું ઓછું રહ્યું છે. એમનું એવરેજ 12-15 હજાર કરોડનું જે વીકલી સેલિંગ છે, એની સામે એફઆઈનું જે સેલિંગ છે કાફી સીમિત રહ્યું. 2 દિવસ એમને ઓછું સેલિંગ કર્યું હતું, અને આઈ થિંક એ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે. એનું રીઝન એ છે કે આપણે એક્સપાયરીના આગળના વીકે છે અને T-5, એટલે જે દિવસે એક્સપાયરી એના 5 દિવસ પહેલાથી એફઆઈ પોતાની જે પોઝિશન છે એ નવા મહિનામાં રોલ ઓવર કરી દેતા હોય છે. કારણ કે દર એક દિવસે ઇન્ક્રીમેન્ટલ માર્જિન એમને જે ઇન્ધમણી કોલ અને પુટ ઓપ્શન હોય જેનાથી હેજ કરવો હોય છે, એ લોકોને સેલિંગ પોઝિશન પર એ માર્જિન લાગતા હોય છે. તો મહદઅંશે એમનું જે મીન્સ કે રોલ ઓવર પોઝિશન છે એક વીક પહેલા જે પતાવી દેતા હોય છે, કારણ કે એમને એક લોંગ ટર્મ આઉટલુક હોય છે. હાલાકી શોર્ટ પોઝિશન હજી પણ ડેરિવેટિવમાં છે. લોકો એડિશનલ પણ છેલ્લા 3 દિવસમાંથી એક દિવસ ના બને, પણ લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનથી ફરીથી થોડું ડેરિવેટિવ માર્કેટમાં લોકો શોર્ટ જઈ રહ્યા છે. મારા હિસાબે એમને એક થોડું મિકેનિકલ છે, આ કોઈ ફંડામેન્ટલ નથી. મિકેનિકલ શું છે કે એમને એમના જે ફંડ હોલ્ડર છે, જે એમના ડિપોઝિટર્સ છે, એમને આન્સર આપવાના હોય છે. કારણ કે આને જ પોઝિશન ના રાખી શકે. આ કોઈ પણ એફઆઈએસ છે એ મેજરલી જે ક્લાયન્ટના ફંડ લઈને ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરતો હોય છે, એ તમામ એફઆઈએસ છે એ લોકો જ્યારે હોલ્ડિંગ કરતા હોય છે, એમને એક રૂલ બુક હોય છે, અને રૂલ બુક પ્રમાણે એ લોકો પર્સન્ટેજ હેજિંગ રાખે. હવે આવતા સપ્તાહની ઇવેન્ટ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. 27 તારીખે ઇન્ડિયા ઉપર એડિશનલ 25% ટેરિફ લાગવાના છે. હાલાકી 27 તારીખે આપણું માર્કેટ બંધ હશે. મંગળવારે બીએસસી અને એના રિલેટેડ એક્સપાયરી છે, અને ગુરુવારે એનએસસી. તો આઈ થિંક આ 3 ટ્રેડિંગ સેશન ખાસા વોલ્ટાઇલ રહેશે. મંડે થોડું આઈ થિંક કે આપણે જે ફ્રાઈડેના જે ગ્લોબલ માર્કેટની પોઝિટિવ ઇમ્પેક્ટ છે એ લઈશું. સાથે મંગળવારે એક્સપાયરી અને ગુરુવારે, તો આખું સપ્તાહ છે એ થોડું મારા હિસાબે નેક્સ્ટ વોલ્ટાઇલ રહેશે. કરંટ સપ્તાહમાં વેચવાલી ઓછી જોવા મળી. ફ્રાઈડેના સેશનમાં
જે વધારે વેચવાલી જોવા મળી, એન્ઝાઇટી વધારે ગણી શકાય, એ કોઈ મોટી વેચવાલી નથી. FIs ના ડેટા તમે ડેરિવેટિવ પ્લસ કેશ કરશો તો પણ મારા હિસાબે આ જે સેલિંગ છે થોડું રિટેલ સાઇડથી વધારે થયું. બલ્ક બ્લોક ડીલ IPOs એટલા ચાલી રહ્યા છે કે ફંડ ત્યાં થોડું યુટિલાઇઝ પણ થઈ રહ્યું છે. મીન્સ તમારે એ જોઈ લેવું કે જ્યારે નેગેટિવ સિચ્યુએશન ક્યારે ગણે, જ્યારે તમે એક્સ્ટ્રીમલી નેગેટિવિટી હશે ત્યારે તમે પ્રાઇમરી માર્કેટ એક્ટિવિટીઝ બહુ લોઅર હશે, એટલે કે IPO નહીં આવતા. અત્યારે તમે ઉત્તરોત્તર જો આટલી મીન્સ કે વોલ્ટાઇલ કે વીક પરિસ્થિતિ છતાં તમામ કંપનીઓ પોતાના IPO લાવી રહી છે, લિસ્ટ થઈ રહી છે, આ રિસ્કને પરસ્યુ કરવા છતાં. તો મારા મત મુજબ મહદઅંશે આપણે નેગેટિવિટી ડિસ્કાઉન્ટ કરી દીધી છે. 27 તારીખે એકવાર આ ટેરિફનું અનાઉન્સમેન્ટ આવી જાય ઓફિશિયલી, એના બાદ આપણે રિકવરી માટે તૈયાર થઈશું. મારા મત મુજબ હવે કદાચ આ ટેરિફ લાગી જવાનું છે કે આજે પણ ન્યૂઝ છે કે ઇન્ડિયન પોસ્ટલ સર્વિસે US સાઇડના તમામ જે પાર્સલ છે એ બંધ કરી દીધા છે અને આગળ 29 તારીખે ઓફિશિયલી નવા પાર્સલ સેવા પણ US સાઇડની બંધ કરશે. તો આઈ થિંક આ 27 ટેરિફ લાગવાની તૈયારી છે. તો આ બધું આપણે પ્રાઇસ રેન્જ છે. એકાદ દિવસ કદાચ મંગળવારે આની વોલ્ટાલિટી આવે, બટ સાઇઝેબલ આની કોઈ અસર ભારતીય માર્કેટ પર આવે એવું નથી દેખાઈ રહ્યું, કારણ કે આપણે સપ્લાય ચેનમાં ઘણું ચેન્જ કરી રહ્યા છે. રશિયા, ચાઇના, જાપાન, કોરિયા આ સાથે રિલેશન્સ થોડા સ્ટ્રોંગ કરી રહ્યા છે કે આપણને જે નિયર ટર્મમાં કોઈ ઇફેક્ટ પડવાની છે એ કદાચ આ ઇફેક્ટ આના લીધે આપણને ઓછી પડે. બિલકુલ રવિભાઈ, બહુ સરસ વાત કરી તમે ડે બાય ડે જે રીતે છે. પણ એક સવાલ એ પણ છે કે જે રીતે વૈશ્વિક વેપાર, જે મેં સિદ્ધાર્થભાઈને પણ હમણાં પૂછ્યું, અને GSTમાં જે સુધારો આવ્યો છે એ, અને ભૂસ્તરીય જે હિલચાલ ચાલી રહી છે, રશિયા યુક્રેનની વાતો હોય, એનો કેટલો અસર અને એની શું, તમે જે રીતે કહ્યું રીતે માર્કેટમાં અત્યારે કરોડોના IPO સાથે નવી કંપનીઓ આવી રહી છે, એટલે ઇન્વેસ્ટરો માટે કે રોકાણકારો માટે તો એ સારું છે જ, પણ જે આ જે બધી ગતિવિધિ છે એની શું અસર થઈ શકે? મને નથી લાગી રહ્યું કે રશિયા યુક્રેન જલ્દીથી કોઈ સમાધાન થાય, કારણ કે જે રીતે US પ્રેસિડેન્ટનું માઇન્ડસેટ રહ્યું છે એ રીતે કોઈ મીન્સ કે બધા કન્ટ્રી પોતાના રેગ્યુલેશન અને બધા કન્ટ્રીને પોતપોતાના મીન્સ કે રૂલ્સ રેગ્યુલેશન, પોતાની પોલિટિક્સ બધું જ હોય છે. તો એ રીતે એ કેસે એમ તો કદાચ હવે ચાઇના રશિયા એટલીસ્ટ નહીં કરે, ઇન્ડિયાએ પણ સ્ટેન્સ લઈ લીધું છે. તો હવે ધીમે ધીમે એમની પ્રેસિડેન્ટની જે પ્રેસ્ટીજ છે એ હટી રહી છે. તો આધારિત મને નથી લાગી રહ્યું કે કોઈ દબાવમાં આવીને રશિયા કોઈ ડીલ કરશે કે રશિયા જલ્દીથી સહેમતી કરશે. રશિયાની જે 5 રીજન જોઈએ છે એ રીજન એમને જોઈએ છે. જ્યાં સુધી યુક્રેન એના માટે સહમત નહીં થાય, ડોનબાસ માટે મીન્સ કે જો કદાચ એક કોમ્પ્રોમાઇઝ કરવાનું થાય તો US કરી લેશે, મીન્સ કે રશિયા કરી લેશે. અધરવાઇઝ 4 રીજન તો એ લોકો લેશે. જો અને એ પાછું શું છે કે જે લોકો નેગોશિએશન કરી રહ્યા છે એમના હાથમાં નથી, ના તો ટ્રમ્પના હાથમાં છે, ના તો ઝેલેન્સ્કીના હાથમાં છે. કોઈ પણ પ્રેસિડેન્ટ કે કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટરને પોતાના દેશની કોઈ પણ ભૂમિ આપવાના રૂલ્સ કે રેગ્યુલેશન પ્રમાણે એના રાઇટ જ નથી. એટલે એમને શું કરવું પડશે? પબ્લિક ઓપિનિયન માટે ફરીથી વોટિંગમાં જવું પડશે. સાથે યુક્રેનમાં છેલ્લા 2 વર્ષથી ચૂંટણીઓ નથી થઈ, એની ડેડલાઇન પૂરી થઈ ગઈ છે. તો મારા હિસાબે આ પણ એક મોટું ફેક્ટર છે કે જો કદાચ આ બંને વચ્ચે ડીલ થઈ જાય છે તો પણ ત્યાંની પબ્લિક આ અલાઉ કરે છે કે નહીં. તો મારા હિસાબે રશિયા યુક્રેન ડીલ હજી પણ મીન્સ કે બહુ આગળ વાર લાગશે. 2 વીકનું કે છે, એમને ટાઈમ આપો છે, પણ સેન્કશન લાગશે. આ સેન્કશનની તૈયારીના પૂર્વ પાર્ટ રૂપે આપણે ચાઇના સાથે ડીલ કરી છે, કારણ કે આપણે એકવાર રશિયા ઉપર સેન્કશન લાગી જશે કે આપણા ઉપર કોઈ સેકન્ડરી સેન્કશન લાગશે તો ઇન્ડિયાને વેપાર કરવો થોડું ડાયરેક્ટ રશિયા સાથે મુશ્કેલ પડશે. એટલે આપણે હવે ચાઇનાને વે બનાવશું, કારણ કે ચાઇના તો લગભગ કોઈથી ડરતું નથી. ઈરાનના સાથે આટલા મોટા સેન્કશન હોવા છતાં એ ઇઝીલી ક્રૂડ લઈ શકે છે અને યુએસને એનો વિરોધ પણ નથી. તો હવે ચાઇના એક રૂટ બની જશે ઇન્ડિયા અને રશિયા વચ્ચેનો વેપારનો, એવું હું એક્સપેક્ટ કરું છું. આપણે જે પણ એક્સપોર્ટ કરવું છે રશિયા થ્રુ ચાઇના જશે, અને જે આપણે ક્રૂડ આવવાનું છે કે આપણે જે વસ્તુ રશિયાથી ફર્ટિલાઇઝર બધું જોઈએ છે એ થ્રુ ચાઇના આવશે. તો મારા હિસાબે આ એક નવી ચેનલ ઓપન થઈ રહી છે, અને આ ચેનલ US અને અધર જે વેસ્ટર્ન પિયર્સ છે એના માટે બહુ ખરાબ છે, કારણ કે જો ઇન્ડિયા, જાપાન, ચાઇના અને કોરિયા વચ્ચેના રિલેશન્સ ઇમ્પ્રુવ જે રીતે થઈ રહ્યા છે એ રીતે આગળ જતા ઘણું ટફ પડશે US ને મેનેજ કરવું. તો આ અત્યારે અલ્ટિમેટ US નો બેનિફિટ લઈ રહ્યું છે, આગળ જતા લોંગ ટર્મ લોસ છે ઇન્ડિયાને. ડેફિનેટલી આઈ થિંક કે આપણે શું છે કે આપણે એટલું ઇઝી લઈ રહ્યા છે, એટલું ઇઝી નથી. ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન આપણે ફોલો કરવાના છે. કદાચ શોર્ટ ટર્મ માટે આપણા માટે આ પ્રોબ્લેમ છે, બટ માર્કેટ ઓલવેઝ T+2 ચાલતો હોય છે. માર્કેટ આજના ફંડામેન્ટલ પર નહીં, 2 વર્ષ પછીના ફંડામેન્ટલ પર પણ ચાલતું હોય છે. તો મારા હિસાબે માર્કેટ એક મહદઅંશે આવતી નકારાત્મકતા અને અત્યારે જે ચાલી રહી છે એ નકારાત્મકતા પચાવી લીધી છે.
અને ભારતીય માર્કેટ હું ઘણીવાર કહું છું કે આપણું માર્કેટ સહદેવ જેવું છે. સહદેવને બધું જ આગળ દેખાતું હતું, સહદેવને બધું જ મીન્સ કે ખ્યાલ હતું, પણ એ કહી નતા શકતા. માર્કેટ અત્યારે કહી નથી શકતું, બટ માર્કેટે ડિસ્કાઉન્ટ ડેફિનેટલી કરી લીધું છે. બિલકુલ. સિદ્ધાર્થભાઈ, આપણે જ્યારે રવિભાઈ જોડાયા એના પહેલાં આપણી વાતચીત ચાલુ હતી અને એની અંદર થોડો એક નવો સવાલ એ આપું કે એફઆઈઆઈની એક્ઝિટ શું આ માર્કેટને કોઈ અસર કરી શકે, કે પછી જે રીતે આપણે જીએસટીના સુધારાની જે વાત કરી હતી, ઓટો હોય, રિયલ એસ્ટેટ હોય, કે જે એફએમસીજીથી લઈને જે ક્ષેત્ર છે એમાં જે ફાયદા ગેરફાયદા થવાના છે અથવા એનો જે કંઈ લાભ મળવાનો છે, શું કરી શકે ઇન્વેસ્ટર અત્યારે? જો હંમેશા શેર બજાર એ રોકાણકારો માટેની આપણે વાત કરી રહ્યા છે, એટલે કે ઇન્વેસ્ટર માટેની. તો અહીંયા કોઈ પણ ટ્રેડિંગ નું ડિસ્કશન નથી થતું કે શોર્ટ ટર્મ પૈસા કેવી રીતે બનાવી લેવા એની વાત નથી થતી. લાંબા ગાળાની વાત કરીએ આપણે તો સમગ્ર વિશ્વમાં ભારત જ એક માત્ર એવો દેશ છે કે જેનો જીડીપી 6% ઉપર રહેવાનો છે. વિશ્વની મોટી મોટી ઇકોનોમીની કમ્પેર કરીએ તો બિલકુલ. અમેરિકા 2-2.5%, યુરોપનું 3-4% રમે રાખે છે, રશિયાની એવી કઈ ઇકોનોમી નથી, ચાઇના છે 4% રમે રાખે છે, એટલે જાપાન છે તો એ તો સ્ટેગ્નન્ટ ઇકોનોમી છે. તો વિદેશી એફઆઈઆઈ ને રોકાણ કરવું હોય તો ક્યાં કરે? પહેલો અને છેલ્લો સવાલ, શું એ આફ્રિકામાં કરશે? આફ્રિકામાં કરશે તો પૈસા પાછા આવશે કે નહીં એની શું ગેરંટી? કારણ કે જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર હોય છે તો એમાં ત્યાંના જે રોકાણકારો હોય ને તો એમને કેવું પડે છે કે અમે રોકાણ ક્યાં કરીએ છીએ, કેમ કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, કેટલો નફો મળવાની ગુંજાઈશ છે, એના રીઝનિંગ કેવા પડે. કારણ કે એ લોકો તો વેરી સ્માર્ટ ઇન્વેસ્ટર. એટલે અત્યારનો જમાનો આ સદી ભારતની છે. એટલે અને ભારતમાં એવું કોઈ ડોમેસ્ટિક ફેક્ટર એવા દેખાતા નથી કે ઉછલ પાછલ થઈ જશે. બહુ સ્ટેબલ ઇકોનોમી ચાલી રહી છે, સ્ટેબલ ગવર્મેન્ટ ચાલી રહી છે, સ્ટેબલ એન્વાયરમેન્ટ છે. એટલે રાતોરાત પરિસ્થિતિ બદલાય એવું નથી. ભારતમાં ઈરાન કે ઈરાક જેવું નથી, કે અફઘાનિસ્તાન જેવું નથી, કે પાકિસ્તાન જેવું નથી, કે ચાઇના જેવું નથી. ઇટ્સ અ ઓપન ઇકોનોમી, અને જેટલું ટ્રાન્સપરન્ટ ઇન્ડિયન ઇકોનોમી છે તો આપણા પડોશીઓ એટલા ટ્રાન્સપરન્ટ નથી. એટલા માટે લાંબા ગાળા માટે વિદેશી રોકાણકારો માટે એક અને માત્ર એક જ મોટો દેશ છે જે એમના નાણાં બચાવી શકે છે, એ છે ભારત. એટલે આ થઈ એફઆઈઆઈ ની વાત. હવે જીએસટી ની વાત આવે તો એ જે ઇન્ડિકેશન પ્રધાનમંત્રીજીએ આપ્યું તો એના 3-4 સેક્ટરમાં આપણે ફોકસ કરવું જોઈએ. ઓટોમોબાઈલ સેક્ટર છે તો જે ગાડીઓ અત્યારે 28% જાય છે તો શું એનો રેટ રિડ્યુસ થઈ અને 12% કે 18% આવી શકે કે એના? તો એના જે કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર છે એમની દિશામાં આપણે જોવું પડે કે એ લોકોને શું ઇમ્પેક્ટ આવશે. અને જે ઓટોમોબાઈલ્સની કંપનીઓ છે, કોમર્શિયલ વેહિકલની હોય, પેસેન્જર વેહિકલની હોય, તો એ દિશામાં પણ ભવિષ્યમાં શું ડિમાન્ડ વધશે? ડિમાન્ડ વધવાની જો આપણને ધારણા લાગતી હોય તો એનું વેચાણ વધશે, વેચાણ વધશે એટલે નફો વધશે, નફો વધશે એટલે શેરના પ્રાઇસ વધશે. તો સ્માર્ટ ઇન્વેસ્ટર હોય તો અત્યારથી એવી જે કંપનીઓનું ઓછું વેલ્યુએશન હોય કે જે ઓછા ફી ઉપર ડીલ કરતી હોય તો એમાં ચાપતી નજર રાખવી જોઈએ અને સારા ભાવે મળતું હોય તો લઈ લેવું જોઈએ. બીજું સેગમેન્ટ આવે છે એફએમસીજી સેગમેન્ટમાં, કે જેવી રીતે જીએસટી ના ભાવ વધારામાં ઘટાડો થશે, એના રેટમાં ઘટાડો થશે. સિદ્ધાર્થભાઈ, એક કોલર છે. જે વસ્તુ એક કોલર છે આપણી સાથે, આપણે એમને સાંભળી લઈએ. હેલો. હાજી, નમસ્કાર સાહેબ. શું નામ આપનું? સૂર્યકાંતભાઈ, મારી પાસે પેટીએમ 50 પડ્યા છે, 650 માં શું મારું રોકાણ જાળવી રાખે કે વેચી દેવું? શું છે અત્યારે પરિસ્થિતિ? ક્યારે કેટલામાં લીધા હતા અને અત્યારે પરિસ્થિતિ શું છે? આજે 650 રૂપિયામાં લીધા હતા. હા, અત્યારે રોકાણ જાળવી રાખો એ શું કરું સાહેબ? સિદ્ધાર્થભાઈ, રવિભાઈ શું કહેશો? હું એક મારો વ્યૂ આપી દઉં, પછી રવિભાઈ કે જેટલા પણ સ્ટાર્ટઅપ યુનિકોર્ન બન્યા છે ને તો એ બધા ખૂબ જ હાઈ ફી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. એટલે કે એની વાસ્તવિક વેલ્યુ કરતા ઓવર પ્રાઇસ એક સમય એવો આવ્યો હતો. પરંતુ લોંગર ટર્મથી તમે વિચારતા હો, લાંબા ગાળાના પ્લેયર હો, તો આ જે ફિનટેક કંપનીઓ છે
તો એ જો એક્સપાન્શન કરશે અને બીજી જીઓગ્રાફીમાં ડાયવર્સિફિકેશન કરશે તો 100% આપણે બુલિશ રહી શકીએ છીએ. વચ્ચે એમને થોડી પરિસ્થિતિ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સેન્ટ્રલ બેંકના એ લોકોએ એમને ફરીથી પરમિશન પણ આપી દીધી છે. એટલે પેટીએમ વોઝ વન ઓફ ધ પાયોનિયર કે કરિયાણાની દુકાનમાં પણ સાઉન્ડ બોક્સ આપણને પેટીએમ ના જોવા મળતા હતા અને ફર્સ્ટ મોવર એડવાન્ટેજ એમણે લીધું છે. ઓલ્ધો કેશ બંધ છે, ટાઈટ પોઝિશનમાં ચાલે છે, પરંતુ આ જો એમનો આ કટોકટી વાળો સમય સાચવી લેશે અને લોંગર ટર્મ માટે ફિનટેક એરિયા ખૂબ જ ઉજળી તક પૂરી પાડશે. એનું કારણ હું તમને કહું, લોજિકલી ડિસ્કશન કરીએ તો જર્મની, યુરોપ, અમેરિકા કરતા આપણા ફિનટેક ટ્રાન્ઝેક્શનો મચ મોર સ્ટ્રોંગર, સ્માર્ટર અને સિક્યુરિટી વાઇઝ પણ ખાસું એવું કંટ્રોલ્ડ રીતે આગળ વધી રહ્યા છે. એટલે આ સેગમેન્ટ ભવિષ્ય માટે તમે હોલ્ડ કરી શકો તો એમાં કોઈ મને તકલીફ દેખાતી નથી. આઈ એમ બુલિશ ફોર અ લોંગર ટર્મ. જી સૂર્યકાંતભાઈ, આપને આમ તો યોગ્ય ઉત્તર મળી ગયો, છતાં પણ રવિભાઈની જો સલાહ લઈએ શોર્ટમાં, રવિભાઈ શું કહેવું છે આપનું સૂર્યકાંતભાઈની વાત ઉપર? જ્યારે પેટીએમમાં આઈ થિંક કે ઘણા બધા નકારાત્મક પરિસ્થિતિ જોઈને એમાંથી બહાર નીકળી છે કંપની, અને આઈ થિંક હવે આગળ જતા જે સ્કોપ છે કે ઇન્ડિયા છે એ ગ્લોબલ ઘણી બધી નાના કન્ટ્રીઝ છે એને પોતાની આ સર્વિસ પ્રોવાઈડ કરવાનું છે. ઘણા બધા નેશન સાથે ઇન્ડિયા ટ્રાય કરી રહ્યું છે કે એ લોકો જેમ પેટીએમ ભારતમાં સર્વિસ પ્રોવાઈડ કરે છે એમ ઘણા બધા દેશ છે જેને ઇન્ડિયાની આ સર્વિસ ગમે છે, તો એ લોકોને પણ જો ઇન્ડિયામાંથી સર્વિસ પ્રોવાઈડ કરવી હશે તો પેટીએમ એક મોટું એમના માટે ઓપ્શન હોઈ શકે છે. તો આ ગ્લોબલ બિઝનેસ પણ બનશે, ગ્લોબલ ફિનટેક કંપની બનવા જઈ રહી છે. સેકન્ડ કે આપને પરચેસ પ્રાઇસ પણ ઘણો એટ્રેક્ટિવ છે. લાઈક આપને અહીંયા જે રિસન્ટ માર્કેટ પ્રાઇસ ચાલી રહ્યો છે એનાથી 50% પ્રાઇસે ખરીદી કરી છે. તો હજી પણ એકવાર 1400 ઉપર સ્ટોકને જવા દો. 1400 આસપાસ સ્ટોક આવે છે, 30% પ્રોફિટ બુક કરી લેજો. એ 30% પ્રોફિટ બુક કરશો એટલે તમારી કોસ્ટ જે છે, તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એક્ઝિટ થઈ જશે. બાકીની જે તમારી 70% છે એને હજી પણ હોલ્ડ કરીશું આપણે, બટ આઈ થિંક 1400 આસપાસ આપણે એકવાર ત્યાં કોસ્ટને પ્રોફિટમાં કન્વર્ટ કરવા માટે વિચારી શકાય. એટલે કે તારું જે હોલ્ડિંગ છે ફ્રી થઈ જશે અને જે તમે મીન્સ કે તમે કોસ્ટ કરી છે એ બુક કરીને બીજા કોઈ શેરમાં આપણે ઇન્વેસ્ટ કરીશું. 2-3 વર્ષમાં એક બહુ મોટી સ્ટ્રક્ચરલ સ્ટોરી પેટીએમ પાછળ છે અને હજી પણ મને એવું દેખાઈ રહ્યું છે કે જ્યારે એકચ્યુઅલ ન્યૂઝ આવશે ગ્લોબલ એક્સપાન્શનના, આ કંપની હજી પણ વધુ જઈ શકે છે. 2200 રૂપિયા આઈપીઓ આવતો એનાથી હજી 1000 રૂપિયા દૂર છે, તો થોડું અહીંયાથી પરિસ્થિતિ સુધરી રહી છે. હા, કંપનીએ ક્યારે બેંકમાં આવવાનું ઓપ્ટ ના કરવું જોઈએ, કારણ કે ઇન્ડિયામાં જે ફિનટેક કંપનીઓ બેંકમાં આવવા માટે ટ્રાય કરી છે એ તમામ કંપનીઓની પરિસ્થિતિ વિકટ છે. તો જો હવે બેંકમાં નહીં આવે, એકવાર કંપનીએ ટ્રાય કરી લીધી છે અને એનું પરિણામ પણ ભોગવી ચૂક્યું છે, તો આઈ થિંક જો બેંકમાં નહીં આવે ને એગ્રીગેટર તરીકે કામ કરશે, ભવિષ્ય ઘણું ઉજળું છે. બિલકુલ સૂર્યકાંતભાઈ, આપને આપનો જવાબ મળી ગયો હશે ને જે રીતે જેટલા % નફો બુક કરીને નીકળવું એ પણ અમારા એક્સપર્ટની સલાહ આપને યોગ્ય લાગશે અને જરૂરી એમાં કામમાં આવશે. હવે આપણે જે આગળ વાત કરતા હતા, આવનારું સપ્તાહ સોમવારથી શુક્રવાર કેવો રહેશે, શું ચડ ઉતર અને કઈ રીતે કહી શકાય, આઈપીઓ પણ નવા આવી રહ્યા છે, એટલે શું કહેવાય રવિભાઈ? ઝડપથી વિક્રમ એન્જિનિયરિંગનો આઈપીઓ આવી રહ્યો 26 તારીખથી. આઈપીઓ આઈ થિંક કમ્પેરેટિવ સ્ટ્રોંગ છે. મંગળવારથી આઈપીઓ ચાલુ થશે. થોડું વિકટ પરિસ્થિતિ છે. આવતું સપ્તાહ ઘણું ઇન્ડિયન માર્કેટ માટે ક્રુશિયલ છે. શરૂઆતના 2 દિવસ, પહેલો દિવસ તો સારો રહેશે કારણ કે ગ્લોબલ માર્કેટે ઘણું સપોર્ટ કર્યું છે અને ગઈકાલે ગિફ્ટ નિફ્ટી પણ 120-122 પોઈન્ટ ઉપર હતી. તો આઈ થિંક શાયદ એક ગેપ અપ ઓપનિંગ થશે. મંગળવારે થોડું આઈ થિંક વોલ્ટાલિટી વાળું છે. બુધવારે માર્કેટ ક્લોઝ છે. ગુરુવારે ફરીથી ટ્રમ્પના જે ટેરિફ ઇફેક્ટિવ થવાના છે એની જે પણ ઓપનિંગ થશે ગુરુવારે, એ હમણાં શોર્ટ ટર્મનો બોટમ બની જશે. તો જે પણ ઇન્વેસ્ટરો છે ફંડ તૈયાર રાખો, આવતા સપ્તાહમાં ઓપોર્ચ્યુનિટી ઘણી મળશે અને મારા હિસાબે જે પણ આવતા સપ્તાહમાં એન્ઝાઇટી કે કોશિયસનેસ છે એ પૂરી થશે, કારણ કે હવે 50%થી ઉપર ટેરિફનો 1% એટલે 50 આવશે કે 150 આવશે, ના તો આપણને 50% એક્સપોર્ટ કરવું વાયેબલ છે, ના 150%. તો આઈ થિંક આપણે જેમ ચાઇનામાં પણ જ્યારે ત્યારે એકવાર 30% ઉપર ટેરિફ ગયા પછી એને 145% સુધી લઈ ગયા, પણ ચાઇનાના માર્કેટ પછી પોઝિટિવ થતા હતા. એટલે એ જ રીતે આપણે થોડી આવતું સપ્તાહ છે એ મારા હિસાબે ખરીદીની છેલ્લી તક છે. ગણેશ ચતુર્થી ચાલુ થવાની છે, તો શુભ શરૂઆત કરવી જોઈએ જે લોકો હજી પણ રાહ જોઈ રહ્યા છે. મારા હિસાબે હવે ત્યારથી જે નિફ્ટીની દિશા નક્કી થશે એ થોડી અપસાઇડની એક કોલર છે રવિભાઈ, બીજા પણ એક કોલર છે. હેલો, યસ સર, કાંતિભાઈ પટેલ બોલો. ક્યાંથી? અમદાવાદથી. ઓકે, શું છે આપનો સવાલ?
અદાણી 30 રૂપિયાના ભાવના 10,000 પડ્યા છે. પછી રિલાયન્સ પડે તો ઓરિજિનલ 4,000 રાખવું કઈ ભેગી તો લોંગ ટાઈમ ઇન્વેસ્ટર શું થાય? ઓકે, બિલકુલ આપની વાત છે કાનજીભાઈ. સલાહ તો જે રીતે એક્સપર્ટ આપી જ રહ્યા છે, શું કહેવું છે સિદ્ધાર્થભાઈ એમની પાસે જે રીતે છે એમને? સિદ્ધાર્થભાઈ, હા રવિભાઈ આપનું શું કહેવું છે? આપનો સવાલ. રવિભાઈ આમ જી એમની પાસે છે આઈ થિંક કે અદાણી એન્ટરપ્રાઇઝ છે એ ઘણા Reliance. સારા લેવલના છે. લાઈક કે આમાં તો પૂછવાનું પણ ના હોય છે, રેટ એમને કીધું છે. આઈ થિંક ગ્રુપ સારું છે, આગળ જતા ગ્રોથના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. રિસન્ટ થોડી જ્યાં સુધી યુએસ ની સાથે આપણે મીન્સ કે અણબનાવ છે એ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી એફઆઈ સેલિંગ કે થોડી વોલ્ટાલિટીના હિસાબે અહીંયા પ્રાઇસીસ થોડા ડાઉન સાઇડ રહી શકે છે. અને ઓલ ઓવર લાઈક કે તમે જે ભાવે લીધા છે અત્યારે હોલ્ડ કરવું જોઈએ. 3000 આસપાસનું મને ત્યાં ફેર વેલ્યુએશન દેખાઈ રહ્યું છે. એ આસપાસ આવે તો અદાણી એન્ટરપ્રાઇઝમાં જો તમે એની જ વિશે પૂછી રહ્યા હો તો એમાંથી એક્ઝિટ થઈ શકાય છે. બીજું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. એ પણ તમે કીધું કે બહુ ઇનિશિયલ સ્ટેજ પર તમે લીધા છે. આવતા શુક્રવાર એટલે કે 29 તારીખે રિલાયન્સની એજએમ 2 વાગે ચાલુ થશે. હાલમાં માર્કેટ કંઈક સારું એક્સપેક્ટ કરી રહ્યું છે કારણ કે રિલાયન્સ ઓલવેઝ ટાઈમ સર આપણને આઈધર બોનસ આઈધર ડીમર્જરની કોઈ એક્શન આપતો હોય છે. જે રીતે રિસન્ટલી આઈપીઓના નોર્મ્સ ચેન્જ થયા છે, શાયદ લાગી રહ્યું છે કે જીઓનો જે આઈપીઓ છે એ બહુ નજીક છે. તો આઈ થિંક જો જીઓના આઈપીઓ રિલેટેડ કંઈ પણ ડેવલપમેન્ટ થાય છે, રિલાયન્સ માટે એક અપસાઇડ અહીંયા રહી શકે છે. હોલ્ડ કરવું જોઈએ. 1650 નો એક વર્ષનો ટાર્ગેટ રહેશે અને એક લાંબા સમય માટે હોલ્ડ કરો. જ્યારે જીઓ ડીમર્જ થશે અને એનો રિટેલ બિઝનેસ ડીમર્જ થશે, તમે કારણ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો આ બંને ડીમર્જર તમારા માટે બહુ મોટી વેલ્યુ અનલોકિંગ પ્રોસેસ છે. તો આ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એટલીસ્ટ રિલાયન્સમાં હોલ્ડ કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. જે રીતે દર્શક મિત્રો તમે અમારા એક્સપર્ટની સલાહ અને જે રીતે એમની જે ટિપ્સ છે એ સાંભળી, સૂચન કર્યું, જે એ પણ તમે ધ્યાને લીધું હશે. કારણ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે 110% તમારી સાવચેતી પણ રાખવી જરૂરી છે. આજના કાર્યક્રમમાં રવિભાઈ દિયોરા અને સિદ્ધાર્થભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, આવનારા સપ્તાહમાં કેવું રહેશે એની પણ ચર્ચા કરી અમારા એક્સપર્ટે. અને રજાઓ પણ છે એટલે ધ્યાન રાખીને સાવચેતીપૂર્વક કાળજીપૂર્વક આગળ વધશો તો તમને પણ એનો લાભ મળશે. આવતા સપ્તાહ સુધી રજા આપશો. નમસ્કાર.